એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો તમે 1 મહિનો ને 15 દિવસની વાત કરો છો, હમ ત્યાંથી તમને શું શું શીખવા મળ્યું? એમાં મને મેઇન શીખવા મળ્યું કે ભાઈ હવે સિચ્યુએશન એવી આવી ગયેલી છે, જોબ છૂટી ગયેલી છે, હમ. રૂપિયા નથી, મિડલ ક્લાસ ફેમિલીથી છે, કરો યા મરો, એક જ ઓપ્શન હતો, કોઈ જ જાતના ઓપ્શન હતા જ નહીં પછાડી. તો પેલા પર હા, કઈ બી ઓપ્શન નથી કે ભાઈ હવે નોકરી બી શોધવા જઈશ તો મહિનો 2 મહિના થઈ જશે. મેન શીખવામાં એવું મળ્યું કે ભાઈ એ જે રૂપિયા આવ્યા હતા મારી પાસે 6,000 રૂપિયા, એટલા ઇમ્પોર્ટન્સ લાગતા હતા, એટલા મીઠા લાગતા હતા. સેવાના રૂપિયા. હા, કે મેં એવું કર્યું કે ભાઈ બેન છે મારી, બેઉને 1,000 રૂપિયા આપ્યા. પ્લસ એક એ ઇન્સિડન્ટ મને બી હજુ બી યાદ છે, જે ત્યાં મારા મિત્ર બનેલા હતા એ ફેક્ટરીમાં. નામ યાદ હોય તો તમે બોલજો, કારણ કે હા, અમે બાબુ. હું કોઈ પણ મારે પોડકાસ્ટ હોય છે ને હું એવા લોકોના નામ એટલે બોલાવરાવું છું. આ પાયાના લોકો હોય છે, હા, આ વ્યક્તિ થકી આપને વળાંક મળે છે જીવનના, એટલે એ લોકોને યાદ કરવા. એટલે એમાં એક બાબુ હતો, વિશાલ હતો, રાજુ હતો, એ રીતના બધા 10 મિત્ર હતા. મેન એ લોકોમાં એવું હતું કે આપણે પિક્ચર જોવા જઈએ, કોઈ બી જઈએ, આપણે ડાયરેક્ટ જતા રહીએ. આપણા મગજમાં નથી કે ભાઈ આપણે મૂવી જોવા, આપણે ઇન્ટિરિયર નથી જોતા, કંઈ જ નથી જોતા. એ લોકો શું કરે, 10 રૂપિયા આપે, ત્યારે 8 વર્ષ પહેલાંની વાત કરું, 8 થી 9 વર્ષ પહેલાં, 10 રૂપિયાનું મોબાઈલમાં પિક્ચર નખાવે ને જોવે. એ લોકોએ થિયેટરનું સપને બી નહીં વિચાર્યું કે ભાઈ ત્યાં રહીશ લોકો જ જાય, એ કેવું બી હે, કેવા કેવા બી મજા કરતા હે લોકો, હું ખબર નહીં કેવી થિયેટર આવે, ખબર નહીં. સાહસ પણ નહીં 10 રૂપિયામાં 1 યા 2 પિક્ચર નાખી દે એ જોવાનું. હા, પણ ત્યારે મેં એવું વિચારેલું કે ભાઈ આ લોકોને મારે મૂવી બતાવવું. ત્યારે એ લોકોને મેં જે લાસ્ટ ડે હતો મારો છૂટવાનો, એટલે ત્યારે મેં ઇન્ફોર્મ નહોતું કર્યું ઓફિસ પર કે ભાઈ હું કાલથી નથી આવવાનું. પણ જ્યારે સોમવારની રજા હોય એટલે સોમવારે મેં છોકરાઓને કહી દીધું કે ભાઈ 10 જણા મારી એંગેજમેન્ટ છે, તમારે આ જગ્યાએ આવવાનું છે. એમ પણ નહીં કીધું કે આ. એટલે એ લોકો વાળ બાળ કપાઈને એકદમ ટકાટક થઈને આવ્યો અને હું લઈ ગયો રાજન્સમાં. ડાયરેક્ટ મૂવીની મેં બુકિંગ કરાવી રાખેલું સવારે, કારણ કે ત્યારે હા, ત્યારે પણ પૈસાની તકલીફ તો હતી જ, પણ એક ઈચ્છા હતી કે ભાઈ આ લોકોને બી કંઈ એવું છે નહીં એવું. 6,000 માંથી 2,000 તો બહેનોને આપી દીધા. હા, 1,000 સોરી. 1,000. હા, પણ એમ એ તો છે જ, પણ એવું કંઈ થિયેટરમાં એવું નથી કે આપણે જે રીતના જોઈએ છે નોર્મલી, એવું કંઈ આ લોકો જે વિચારે છે એવું કંઈ હતું નહીં. અને પ્લસ મારે એવું એને ફીલ કરાવવું હતું કે ભાઈ અલગ જ દુનિયા છે એમ. એટલે મેં સવારનું મોર્નિંગ 70 રૂપિયાની ટિકિટ આવે એકની, એ રીતના એ બુક કરાવી મેં. એક મિત્ર હતો, એનો બી સપોર્ટ હતો કે ભાઈ તું આવ, વાંધો નહીં, તમે તારે 4-5 બુક ટિકિટ મારા તરફથી એમ. એટલે ગયા ને તો હું લઈ ગયો અંદર થિયેટરમાં ને એ લોકો ચોકી જ ગયા, ખુશ જ થઈ ગયા એમ. પણ એ લોકોનો એક એવો ડાઉટ હતો કે ભાઈ હિરેનભાઈ મારી પાસે પૈસા નહીં મળે, તમે અહીંયા લાવેલા છે, તમે અહીંયા લઈ આવ્યો તો ખરા પણ પૈસા નથી હે, તમે જોજો હે આમ તે. કંઈ નહીં, બધું સેટ છે. કટા છે. હા, તો ત્યારે એ લોકોની ફિલિંગ અલગ હતી ને એ લોકોનો જો લુક ફેસ હતો તે અલગ જ લેવલ હતો. ત્યારે ખુશ થઈ ગયો કે ભાઈ વસૂલ છે, જે બી તે મેં આ અરેન્જ કર્યું છે તે. પછી ઇન્ટરવલ પડ્યો એટલે મેં પોપકોર્ન ને કોક ને એવું બધું એમ. એ હિરેનભાઈ રવાડો જો હે, તમે આ પૈસા નથી અમારી પાસે, તમે પછી ખોટું માંગો આમ તેમ. એટલે એ લોકોના મગજમાં તો શું હતું કે ભાઈ આ લેબર જ છે આપણી જેવો જ, ને આટલા બધા રૂપિયા થોડી આવવાની પાસે એમ. એટલે ડર હોય ને કે આ ખોટા અમારી પાસે માંગે તો. એટલે પછી મેં કીધું કે ભાઈ તમે ટેન્શન નહીં લો, બધું ચૂકવાઈ ગયેલું છે, તમે ખાલી મજા કરો. એ લોકોએ મજા કરી, શાંતિથી નીકળ્યા. મેં કહ્યું ભાઈ હવે આપણે આ લાસ્ટ મિટિંગ, તમે કોણ મેં કોણ હું ઓળખું નહીં, દોસ્તીની જગ્યાએ. એટલે એ લોકો 1-2 હોશિયાર જરાક મગજ નહીં કે ભાઈ તમે આટલા બિઝનેસ કરવા માંગતા. મેં કહું એવું જ છે, પણ મારે મેં કહું આ બિઝનેસ તમારી ફેક્ટરી હાથે કોઈ જ લાગે ઓળગે નહીં. તમે માણસ બી મને નહીં જોઈએ, મારી ફેક્ટરી હું કદાચ ચાલુ કરું તો તમે નહીં ચાલે, ને મારે કોઈ જાતનું આપણા જે સેટ છે એને તકલીફ પણ નથી આપવી. એ ક્લિયર સેટ હતું.